કાર્યકર સુવર્ણ મહોત્સવની છે જે સંતોની કથા વાર્તાનો લાભ લઈએ પૂર્વે એક સનિષ્ઠ હરિભક્ત એમનો પરિચય મેળવીને એમની પાસેથી પણ કથાનો લાભ પ્રાપ્ત કરીશું. શ્રી વેલજીભાઈ એ પોતે પાટી ગામના છે. મૂળ સૌરાષ્ટ્રમાં પાટી ગામ છે. તાજપર સારંગપુરની નજીક તાજપરની એની બાજુમાં પાટી ગામ છે. આ પાટી ગામ ખૂબ મહાપ્રસાદીનું ગામ છે. એ ગામમાંથી 6 સંતોની ભેટ આપણને મળેલી છે. એક જ ગામમાં પૂજ્ય શ્રુતિ પ્રકાશ સ્વામી, આપણા મહાવિદ્વાન સંત શ્રુતિ પ્રકાશ સ્વામી એ મૂળ પાટી ગામના છે. ત્યાર પછી ગોંડલ અક્ષર મંદિરમાં સેવા આપતા પૂજ્ય મુક્તિજીવન સ્વામી પૂજારી તરીકે 40 વર્ષથી સેવા આપે છે. મુક્તિજીવન સ્વામી પણ પાટી ગામના છે. ત્યાર પછી વિવેક ભૂષણ સ્વામી છે, એ પણ પાટી ગામના છે. પછી ભક્તિ સાગર સ્વામી મહાસંસ્કૃતના મહાવિદ્વાન પીએચડી થયેલા, એ પણ પોતે પાટી ગામના છે. અને નવસારીમાં સેવા આપતા પૂજ્ય આનંદ કિશોર સ્વામી એ પણ આ પાટી ગામથી સાધુ થયેલા છે. તો પૂજ્ય આનંદ કિશોર સ્વામીના પૂર્વાશ્રમના પિતાશ્રી વેલજીભાઈ છે. તો એ પણ ખૂબ પોતે સમર્પિત નિષ્ઠાવાન ભક્તરાજ છે. અને વર્ષો સુધી એમણે પણ પોતે સંતોની જેમ ગામડે વિચરણ કરી અને કથા વાર્તાનો લાભ આપ્યો છે અને સત્સંગની પુષ્ટિ કરેલી છે. પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી સાથે પણ ખૂબ એમણે પોતે વિચરણ કર્યું છે. અને આ રીતે પાટી અને બોટાદના આજુબાજુના ગામોમાં ખૂબ એમણે પોતે સંતોની જેમ જ કથા વાર્તા કરી બધાને ખૂબ સમાસ કરાવેલો છે. તો આજે જ પોતે નવસારી પધારેલા અને મળ્યા તો કીધું ચાલો ગામડે, તો સારું તરત તૈયાર થઈ ગયા. એટલે એવા પોતે નિષ્ઠાવાન મિત્રા છે. તો એમની પાસેથી આપણે કથાનો લાભ પ્રાપ્ત કરીશું. ત્યાર પછી સંતો પાસેથી કથા સાંભળીશું. આજે પ્રમુખ વાણી દિન છે. પ્રમુખ સાહેબ મહારાજને શાસ્ત્રીજી મહારાજે સંસ્થાનું પ્રમુખ પદ સોંપ્યું, પ્રમુખ પદની ચાદર ઓઢાડી. એવો આજનો પવિત્ર દિવસ છે. તો વેલજીભાઈને વિનંતી કરીએ કે કથા વાર્તાનો લાભ આપે. સ્વામિનારાયણ ભગવાનની જય. ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. એ કવિએ પોતે દોહામાં લખ્યું છે, એ ખબર નથી પલકી બાત કરે કલકી, આ જીવ ઉપર જમણા પરે, જેમ તે તરયું પરવા, હે જગ આયો આ જગત મેં અને તુમરો એ જગન, ऐसे करणी कर सले हे तुम हसे जगरो. માનવ જીવનની અંદર આવા સંત મળવા મહા દુર્લભ છે. જેમ ભગતજી મહારાજને શાસ્ત્રીજી મહારાજ મળ્યા અને એમના ભગતજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીમાં દ્રઢ પ્રીતિ કરી અને ભગવાનનો સાક્ષાત્કાર કર્યો. મીરાબાઈને જેમ રોહિદાસ સમાજ જેવા ગુરુ મળ્યા એમાં દ્રઢ પ્રીતિ કરી એના આત્માના દર્શન. જેમ શબરીબાઈએ માતંગ ઋષિનો સમાગમ કર્યો એને ભગવાનના દર્શન થયા. જેમ પરીક્ષિત રાજા જેમ સુખદેવજી મહારાજનો સમાગમ કર્યો, દ્રઢ પ્રીતિ કરી એને એનો આત્માના દર્શન થયા. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં કહે વરતાલના 11 કે સત્પુરુષ વિશે દ્રઢ પ્રીતિ એ આત્માનું દર્શન છે. આ જે દેખાય એ આપણું નથી અને આપણું છે દેખાતું નથી. જેમ કોઈ વૃક્ષ હોય, ડાળી પાંદડા એના ફળ દેખાય, મૂળ દેખાય, અને ખોદકામ કરે તો મૂળ દેખાય. મૂળના આધારે વૃક્ષ ઊભું છે. આ મકાન દેખાય, મંદિર સરસ, પણ પાયા દેખાય નહીં. તો એને દેખવા માટે તુલસીદાસ કહે છે કે રામ મિલન કે કારણે જોતો ભયો ઉદાસ,
तुलसी शोधिले संगत संत की राम जिनो की पास एवा संतने ગોતી એગ્રોના દવાખાના દુકાનમાં જઈ કઈ ફરસા ન મળે એમ જેની પાસે રામ હોય રામ મિલન કે કારણે તું જોત પકડી હોતા એટલે એવા સંતનો તું સમાગમ કરી લે એટલે મીરાબાઈએ વાત કરતા કહ્યું કે રોહિદાસનો સમાગમ કરતા કે જ્યાં દેખાય આપણું નથી અને આપણું દેખાતું નથી એટલે મીરાબાઈએ કીધું કે આત્મને ઓળખા વિના રે એ લખ સોરાશી નહીં તો મટે રે આ બધી ભ્રમણને ભાગ્યા વિના રે આ ભવના ફેરા નહીં તો મટે આપણી ઉપર દયા જેમ સંત અને માતા ને જેમ દયા છે એમ સંતોને આપણી ઉપર દયા છે કારણ કે આ ઘોર નરકનો અધિકારી આ જીવ થશે લખ 84 ફેરા ફરતા ફરતા આ માનવ દેહ આપણને મળ્યો છે પણ કેવું છે કે ઝપટા કાળ કાયસા થપાટા બાજતા દિશા બાજ પક્ષી આમ તોડાય છે એમ ક્યારેક પક્ષીનું પડ જાય એમ કાળ તોડાઈ ગયો છે આપણી ઉપર એટલે કર કરના સો અજકર કરના સો અબ કાયા મૂળ વગરનું ઢોકળું ઓર ઢળી પડેગા ડબ ને ક્યાં કરેગા તબ કોઠારી સ્વામીજી સાથે વાત થઈ મને કે વેજીભાઈ કેટલા વર્ષ થયા મેં કીધું મને ખબર છે 70 થઈ ગયા કે મારા 50 થઈ ગયા બાપો થાય ને એ ખબર ન પડે લગ્ન થાય તો બાપા થઈ જાય બાપા બાબા થઈ જાય બાબા પાછા થઈ જાય ખબર ન પડે હમણે પ્રોગ્રામ હતો મારો સ્કૂલમાં એટલે બધા છોકરાઓને પૂછ્યું કે મોટા થઈને હું થઈશો તો કે ભાગા થઈશો અરે મોટા થઈને હું કરશો તો કે લગ્ન કરશો આ લોકનો ઢાળ પાસે એટલે સંત છે ને આ માની જગ્યાએ છે સંત વિના રે સાચી કોણ કરે સારા સુખની વાત તારા સુખની વાત સંત વિના રે સાચી કોણ કરે પદ મોટું છે જેમ ભમરી હોય ને એ ઈયળમાંથી ભમરી થાય એમ ભમરી ઈયળને સટકા મારે એમાંથી બની જાય ખબર પડે ને એમ સંતો આપણે જેમ વચન કે કારણ કે એને રંગ એના જેવો આપણો આપવો છે રંગ આ પૃથ્વી તો કેવી છે ભાઈ ધરતી રાજા રામની પૂરી નો થઈ આય આમાં કઈ કિનાર વયા ગયા અને કઈ ગયા નિરાશ જેને તલબ લાગે ને ભગવાન ભજનની સભામાં આવવાની મંદિર આવવાની બાના નો કાઢે પડી એક રેડમાં એક સંત બેઠેલા અને આમાં શેઠ બેઠા હતા અને સ્ટેશન ઉપર ગાડી ઊભી રહી 14 વર્ષનો કિશોર કે ઠંડા પાણી ભાદરતારા વહેતા પાણી મીઠા પાણી એ બહુ પાણીની વ્યાખ્યા કરે પછી કેટલો ભાવ શેઠે પૂછ્યું કે 2 રૂપિયા કે રૂપિયો રાખને કે નો પોસાય પછી ઓલા સંત નીચે ઉતર્યા અને પાણી વેચવાનો હાલતો થઈ ગયો કે ભાઈ તાર રૂપિયામાં નહોતું પોસાતું તાર કે પોસાતું તો તે આપ્યું કેમ નહીં કે એને તરસ નથી લાગી કે તને કેમ ખબર પડી તારે કિશોર એટલું બોલ્યો કે ભાઈ જેને તરસ લાગે અને તલબ લાગી જાય એ ભાવ ન કઢાવે એ બાના ન કાઢે સંતો કે આજ્ઞા કરે એ તો લાગી જાય કારણ કે કોરોના કાળમાં એને નજરે જોયું છે એ વખતે હું મને સરપંચ બનાવેલો 5 વર્ષ અમારા ગામનો એમ સ્વામીએ વાત કરી ને હાથ સંતો છે એક સરળ મૂર્તિ છે એ હાથમાં સંત મિલેલા એમ તો કોઈ અડતા નહોતા ભાઈ કેટલું બધું સંસારનું હેત હતું બધું કે નજીક નો આવે કોઈ અડતા નહોતા એને મને પણ લાગ્યો મને બસાયો નક્કી કર્યું કે હવે કોઈ ડરતા નથી ને હવે એટલે માનવ જીવન આપણે એવું મળ્યું છે જેમ વાત થઈ ને ઉંમરની એટલે કવિએ ગાયું છે
છેલ્લી વાત કરી, કારણ કે આપણા સંતો હોય, આ તો હારું ભોજન જમતા વચ્ચે કામ કેમ આવે? એમ આવા સંતો ભાઈ કથા વાર્તા સાંભળવા. એટલે એક કવિએ ગાયું છે, તારી ઉંમર 51, ગુના તારા શરીર મન, આંખના નૂર ગયા, નજીકના દૂર ગયા, પછી ડગમગ થશે કાયા, પાઈ નહીં છૂટે માયા, પછી મહેંદીને ડાય લગાવે તોય ધુવાની નાવે, અરર મારી ધુવાની અધૂરી રહી કહાની, કેવી હતી તું મસ્તાની, આપ તારી કાંઈક નિશાની, ધોળા તારા વાળ થશે, પ્રભુનો એક કાગળ હશે, તારી હતી હાથમાં લાકડી તારે આવી રે જવાની, આ સડતી જવાની તારી નથી રેવાની, આ તક મળશે સીતા રામને બજાની, આ તક મળશે સ્વામી નારાયણ બજાની, આ કોઈની થાય નથી ને આ બધા બેઠા એની હું દવાની, આ સડતી જવાની તારી નથી રેવાની, તક મળશે સ્વામી નારાયણ ભજાની. પ્રમુખ સ્વામી મહારાજ આ છેલ્લો પ્રસંગ યોગીજી મહારાજ બાજુમાં બોટાદ છે. ભાઈ વખત કેવો આપણો હતો, કેવો સમય હતો. જોડી માંગવા જાય ને તો મોટા મંદિર વાળા કે આપશો નહીં, આપશો નહીં. પાછળ આપણા થોડા બહેનો હોય ને એ આપો, સંત બહુ સારા છે એટલે આપે. ઉત્તરાયણનો સમય હતો. પછી એક ગરીબ ભગત હતા પ્રવીણભાઈ, એના ઘરે પ્રમુખ સ્વામી મહારાજ અને યોગી મહારાજ ગયા અને બેઠા. બીજા પણ સંતો ઘણા હતા બીજા પંથના. એટલે યોગી બાપાને પૂછ્યું, તમે કયા પંથના? યોગી બાપા હર્ષા કરી. પછી યોગી બાપા પૂછે છે કે તમે કયા પંથના? ઈ કે અમે માર્ગી પંથના. યોગી બાપા કે અમે માર્ગી પંથના. ભગવાનના માર્ગે હાલે બધા માર્ગી ગુરુ. એટલે શીલો હોય ને જે શાસ્ત્રોમાં યોગી બાબા કે ઈ સાધવો જોવી નહીં. એટલે અમારા કાઠિયાવાડમાં ભજન ગવાયું, શીલવંત સાધુને વારે વારે નમીએ, જેના બદલે નહીં વ્રત માન, શત્રુને મિત્ર જેને એકે નહીં ઉર્માને, હે બાપા તમારે પરમાર્થમાં ગણી પ્રીત, આ વખત ગયા પછી તમે બધા ગાય પછતાવો થાશે ને, અચાનક આવી દાસે કાશના કટકા જેવી જિંદગી છે. બાપા કે હકીને બધાને રહેવું ભેળા, કોઈ બે વાર બોલી જાય તો ખમી કહું, નમી જાવું અને જતું કરવું, અને કાંઈ કહેશો અને ભૂલ કરી બેસે તો સાના રાખનારા કોઈ મળે નહીં. એક બેન હતા, એના ભાઈ બીમાર પડ્યા એટલે ભાઈએ કીધું આ ખીચડી બનાવો ને. પરાણે ખીચડી બનાવી. ભાઈ બેટા એ કે થોડું ખીચડી ઘી આપો ને. એ કે ઘી નથી કે પણ અહીંયા હમણાં જ લાવ્યો છું ને કે એક સમશીતા કે ન બોલ્યા એટલે ભાઈ થોડા શબ્દ બોલ્યા ગરમ થઈ. એને બેને દસ્તાનું ઘા કર્યું ને આવી હોય એ ભાઈ કે વાવાઝોડું મોટું આવ્યું કે હવે બજારમાં હાલતા થઈ જાય. એટલે બજારમાં હાલતા થઈ જાય ને મિત્ર મળ્યા. એ કે ઘી થોડુંક સોંપવાનું કે એમાંથી આ બધું થયું. ભાઈ સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, ગુરુ માન સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય, કાર્યવર્ષમાં મહોત્સવની જય જય. પૂજ્ય પૂર્ણકામ સ્વામી આપણી સભામાં જે કપડા દીપે સ્વામીના મંદિરે પધારેલા છે. પૂર્ણકામ સ્વામીનો પરિચય જોઈએ તો તીર્થની અંદર જે જન્મ જયંતિ થઈ એની અંદર પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે એમને પાર્ષદ દીક્ષા આપેલી અને ત્યાર પછી સારંગપુરની અંદર રહીને અભ્યાસ કર્યો. અને પૂર્વાશ્રમની અંદર જોઈએ તો એ પોતે એમનો અભ્યાસ જોઈએ તો MBBS ડૉક્ટર થયેલા છે. અને આપણું
2020ની અંદર બાપાએ 2020ની અંદર પ્રતિષ્ઠા કરી નવસારીની અંદર. ત્યાર પછી બાપાએ એમને કોઠારીની સેવા આપી છે અને અત્યારે પોતે નવસારી મંદિરના કોઠારી સંત છે અને સમગ્ર નવસારી જિલ્લાની અંદર સત્સંગની બધી પ્રવૃત્તિ એ પોતે કરી રહેલા છે અને આજે આપણી સભામાં પોતે વધાર્યા છે. તો આપણે એમને વિનંતી કરીએ કે તેઓ આપણે કથા વાર્તાનો લાભ આપે. પૂજ્ય પૂર્ણાકાંત સ્વામી. સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. કાર્યકર સુવર્ણ મહોત્સવની જય. 2018ની સાલમાં પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી રાજકોટ ગયેલા. ત્યાં એક જૈન મુનિ છે, ખૂબ મોટા નમ્ર મુનિ મહારાજ એમનું નામ છે. એમને મળવા માટે ગયા એટલે સાહજિક વાતચીત બધી નીકળી. એમાં નમ્ર મુનિ મહારાજે એવી વાત કરી કે અમને બધાને એવું હતું, પોતાને અને બીજા બધા ઘણા બધા ધર્મો લોકો બધાના પ્રતિનિધિત્વ તે વાત કરી કે એમને ઘણાને મનમાં એવું હતું કે પ્રમુખ સ્વામી મહારાજના તપ અને પ્રભાવને લીધે આ સંસ્થા આટલી ચાલે છે અને આટલો વિકાસ થયો છે વિશ્વની અંદર. પ્રમુખ સ્વામી મહારાજના તપ અને પ્રભાવને લીધે આ બીએપીએસ સંસ્થાનો આટલો બધો વિશ્વવ્યાપી વિકાસ થયો છે. અને ખરેખર આપણે જોઈએ છીએ કે આજે 1950ની સાલમાં આજના દિવસે જેઠ સુદ ચોથના દિવસે શાસ્ત્રીજી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજને પ્રમુખ પદની ચાદર ઓઢાડી અને સંસ્થાનું પ્રમુખ પદ સોંપ્યું. એ વખતે તો સંસ્થા કેવડી હતી, મુઠ્ઠીભર હરિભક્તો અને આગળને વેટે ગણાય એટલા સંતો અને મંદિરો પણ શૂન્ય. 5 મંદિરો ખાલી જે શાસ્ત્રીજી મહારાજે છે એ પણ બધા અધૂરા હતા, કામ પૂરા નતા થયા. પ્રતિષ્ઠા શાસ્ત્રીજીમાં કરેલી સમય સંજોગ અનુસાર, પણ લગભગ ઘણા બધા મંદિરોના કામ ચાલુ હતા. બોચાસણ, સારંગપુર, ગરડા, ગોંડલ, અડતાદરા બધામાં કંઈ ને કંઈ કામ ચાલુ હતા. અને માત્ર ગુજરાત પૂરતી આ સંસ્થા મર્યાદિત હતી અને આફ્રિકામાં થોડો ઘણો સત્સંગ થયેલો. પણ પ્રમુખ સ્વામી મહારાજે પોતાના પ્રમુખ પદની અંદર કેટલું બધું અદ્ભુત કાર્ય કર્યું કે સમગ્ર વિશ્વની અંદર નવખંડ ધરતીની અંદર અક્ષર પુરુષોત્તમની ધજા પતાકાઓ લહેરાવી દીધી. અથાગ અને અપાર પુરુષાર્થ એને માટે એમણે કર્યો. ગામડે ગામડે, ઝૂંપડે ઝૂંપડે, શહેરે શહેરે કેટલું બધું અથાગ અપાર વિચરણ એમણે કર્યું. બધા સાક્ષી છો, કપુરા ગામ હોય કે પછી આજુબાજુના બારડોલી હોય કે ઉમરાત હોય કે મોટા હોય કે કોચ હોય કે રાયમ હોય કે ગામૈયા હોય કે લોટરવા હોય કે વ્યારા હોય, એટલું બધું બાપાએ પોતે વિચરણ કર્યું. કોઈ ધર્મગુરુએ વિશ્વના ઇતિહાસમાં કર્યું નહીં હોય. શહેર ટુ શહેર, ટ્રેન ટુ ટ્રેન વિચરણ કરનારા પાર વગરના છે. પણ ગામડે ગામડે, ઝૂંપડે ઝૂંપડે 2.5 લાખ ઘરોમાં કોણે પધરામણી કરી હોય? 17,000 ગામોમાં કોણ વિચરણ કર્યું હોય? 7.5 લાખથી વધારે પત્રો એટલાય લખ્યા હશે, કોઈ ન મળે. પણ પ્રમુખ સ્વામી મહારાજે શાસ્ત્રીજી મહારાજ આગળ જે પ્રતિજ્ઞા કરી કે આજના દિવસે પ્રતિજ્ઞા કરી કે મારા દેહની પરવા કર્યા વગર આપની આ સંસ્થાને વફાદાર રહી અને આ સંસ્થાનો આપણે જે અક્ષર પુરુષોત્તમ જ્ઞાનરૂપી બગીચો થઈ ગયો છે એના વિકાસ માટેના પોષણ માટે જીવનના છેલ્લા શ્વાસ સુધી પ્રયત્ન કરીશ. અને સ્વામી બાપાએ પોતે આ પ્રતિજ્ઞાને એક એક અક્ષર સાકાર કરી બતાવ્યા
જે પ્રતિજ્ઞા કરી કે એના કરતાં પણ સવાય ગણું એમણે પોતે અથાગ પુરુષાર્થ કરી અને આ BFS સંસ્થાનો વિશ્વવ્યાપી વિકાસ કરી દીધો. માત્ર 5 મંદિરો એ વખતે હતા, પણ પ્રમુખ સાહેબ મહારાજે 1200 થી વધારે મંદિરો નવખંડ ધરતીની અંદર રચી દીધા. એ વખતે માત્ર આંગળીને વેઢે ગણાય એટલા સંતો હતા, પણ પ્રમુખ સાહેબ મહારાજે 1000 થી વધારે સંતો બનાવી દીધા. એ વખતે ગણતરીના હરિભક્તો હતા, પણ પ્રમુખ સાહેબ મહારાજે 15 લાખથી વધારે ભક્તોનો સમાજ વિશ્વની અંદર રચી દીધો. તો એટલું બધું અદ્ભુત કાર્ય કર્યું. તો આ બધા કાર્યના સાક્ષી એ આ બધા જે પરોક્ષના ધર્મગુરુઓ, એમાં એક નમ્રમુનિ મહારાજ એમણે વાત કરી કે અમને એવું હતું કે પ્રમુખ સ્વામીના તપ અને પ્રભાવને લીધે આ સંસ્થાનો વ્યાપ અને વિકાસ થયેલો છે, પણ પ્રમુખ સ્વામી નહીં હોય પછી આ સંસ્થા પડી ભાંગશે, એમાં તિરાડ પડશે, અંદર વિખવાદ થશે ને તિરાડ પડશે ને કાંટા પડી જશે. એવું કે ઘણું બધું અમારા ઘણાના મનમાં એવું હતું. પણ આજે જોઈએ છે કે પ્રમુખ સાહેબ મહારાજ ધામમાં ગયા પછી મહંત સાહેબમાં જે કાર્ય ઉપાડી લીધું અને હજી તો 2 જ વર્ષ થયા છે, પણ એવું કાર્ય ચાલે છે, મોટું વિશેષ વ્યાપક બનેલું છે. પ્રમુખ સાહેબ મહારાજ જેવું કાર્ય કરતા હતા એને કાર્યનો આજે વિશેષ વ્યાપ અને વિકાસ થયેલો છે. તો આ એમણે નોંધ લીધી. પછી બીજી વાત એમણે કરી કે કોઈ પણ ધર્મગુરુ એની સાથે તમે બધા જોડાયેલા હોય, તમે બધા પ્રમુખ સાહેબને ગુરુ તરીકે સ્વીકારેલા, તો 20 વર્ષથી 25 વર્ષથી 40 વર્ષથી પ્રમુખ સાહેબનું ગુરુ તરીકે હૃદયમાં સ્થાન, આવું પ્રમુખ સાહેબનું તમારા હૃદયમાં સ્થાન, અને પછી જ્યારે ગુરુ બદલાય ત્યારે સંપ્રદાયની શિસ્ત પ્રમાણે કદાચ તમે એમને અનુસરો, પણ હૃદયમાં સ્થાન બીજા ગુરુ પ્રાપ્ત કરે તો અઘરું છે, અશક્ય જેવું કહેવાય કે 40 વર્ષથી જે ગુરુને સ્વીકારેલા એની બદલે બીજા ગુરુને હૃદયમાં સ્થાન આપવું બહુ અઘરું છે. પણ તમારે ત્યાં એ દેખાય છે કે પ્રમુખ સાહેબ મહારાજ ધામમાં ગયા અને બીજા દિવસથી મહંત સાહેબ મહારાજ ગુરુ પદે આવ્યા, પણ તમે બધાએ સ્વીકારી લીધા, ન કેવળ સંપ્રદાયની શિસ્ત પ્રમાણે પણ હૃદયમાં સ્વીકાર થઈ ગયો. આ તો કેટલી મોટી વસ્તુ કહેવાય કે આ કાર્યનો પણ વ્યાપ થયો અને દરેકના હૃદયમાં મહંત સાહેબ મહારાજે સ્થાન પ્રાપ્ત કર્યું. તેનું શું કારણ છે? તો આજે વાત કરી નમ્રમુનિ મહારાજે, ત્યારે જ્ઞાનવત્સલ સ્વામી વાત કરી કે અમારે ત્યાં ગુરુ છે ને સ્થૂળ રૂપે બદલાય છે, બાહ્ય આકાર બદલાય છે, પણ અમારે ગુણાતીત ગુરુની પરંપરા સ્વામિનારાયણ ભગવાને સ્થાપેલી છે. એટલે અક્ષર બ્રહ્મ તત્વ ગુરુ તરીકે અમારે ત્યાં પ્રગટ રહે છે. એટલે બાહ્ય સ્વરૂપ બદલાય છે, પણ અક્ષર બ્રહ્મ તત્વ એનું એ જ છે. એટલે અમે માનતા જ નથી પ્રમુખ સાહેબ મહારાજ ધામમાં ગયા. પ્રમુખ સ્વામી એ જ અત્યારે મહંત સાહેબ મહારાજ સ્વરૂપે સત્સંગમાં વિચરી રહ્યા છે. એ અમને બધાને હૃદયમાં પ્રતીતિ છે, અમારા સિદ્ધાંત છે, અને સિદ્ધાંતને અમે વરેલા છીએ અને એની અમને પ્રતીતિ છે. એટલા માટે અમને લાગતું જ નથી કે પ્રમુખ સાહેબ મહારાજ અંતર્ધાન થયા છે. ત્યારે નમ્રમુનિ મહારાજ બોલ્યો કે ખરેખર તમારી સંસ્થા અદ્ભુત છે, તમારો સિદ્ધાંત અદ્ભુત છે, તમારી પ્રણાલિકા અદ્ભુત છે, બાકી આવી રીતે કોઈ તંત્ર ચાલી શકે નહીં. તો જો પ્રમુખ સાહેબ મહારાજ એ પોતે જે કાર્ય કરી ગયા, એમણે પોતે જે લોકોના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કર્યું, એ જ કાર્ય આજે પણ ચાલુ છે. પ્રમુખ સાહેબની જે દિવ્યતા, એમની આકર્ષણ શક્તિ, એમનો જે પ્રભાવ, એમના દિવ્ય સદ્ગુણો, એઝ ઇટ ઇઝ વારસો આજે મહંત સાહેબની અંદર આપણને દેખાય છે. તો આપણે બધા ખૂબ ભાગ્યશાળી છીએ કે આવા ગુણાતીત ગુરુની આપણને પ્રાપ્તિ થયેલી છે. યોગીજી મહારાજ કહેતા કે આ બ્રહ્માંડમાં આપણા તુલ્ય ભાગ્યશાળી માનવું એ જ ભૂલ. મોટા મોટી ભૂલ કઈ કે આપણા કરતાં બીજાને ભાગ્યશાળી મનાય ને. કોઈ મર્સિડીઝ લઈને ફરતું હોય, કોઈ રોલ્સ રોયસ લઈને ફરતું હોય, કોઈ આલિશાન બંગલામાં રહેતું હોય, એને જોઈને આપણને થાય કે આ કેટલા મોટા ભાગ્યશાળી, બહુ મર્સિડીઝમાં ફરે છે, કે અમેરિકાના વિઝા મળી ગયા, કે પછી આવો આલિશાન બંગલો છે, કે પછી આટલું બેંક બેલેન્સ છે, કે પછી આટલા વીઘા ખેતી છે. એવું બધું જોઈને આપણે બીજાને ભાગ્યશાળી માનીએ ને,
તો યોગી બાબા કે મોટી ભૂલ છે, આપણા જેવા કે બીજા કોઈ ભાગ્યશાળી નથી. ત્યાં આખા બ્રહ્માંડની અંદર, પૃથ્વી ઉપર નહીં, આખા બ્રહ્માંડની અંદર, બાકી તો આપણને અમેરિકાવાળા ભાગ્યશાળી મનાય કે પછી આ બધા લૌકિક રીતે જે સુખી દેખાતા હોય ને, દેખાતા હોતા નથી, દેખાતા એ ભાગ્યશાળી મનાય. પણ આ જે પ્રાપ્તિ થઈ છે ને, એથી બીજી કોઈ મોટી પ્રાપ્તિ નથી. સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી પર પધાર્યા, અને ન કેવળ પધાર્યા, એકાંતિક ધર્મ સ્થાપી અને પોતે ગુણાતીત ગુરુને લઈને આવ્યા પૃથ્વી પર. એના દ્વારા પ્રગટ રહ્યા. ગુણાતીત ગુરુની પરંપરા આપી, ને ગુણાતીત ગુરુ દ્વારા સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી પર પ્રગટ રહ્યા. નિર્ગુણાતીત ગુરુ દ્વારા ભગવાનની પ્રાપ્તિ આપણને થઈને, એનાથી બીજી કોઈ મોટી વાત નથી. પ્રશ્ન માત્ર ઉડી જાય, આ પ્રાપ્તિની વાત આપણને જો સમજાય ને, તો કોઈ પ્રશ્ન જ ના રહે જીવનમાં. આર્થિક પ્રશ્ન ન રહે, દૈહિક પ્રશ્ન ન રહે, વ્યવહારિક કોઈ પ્રશ્ન રહે ઊભા જ ના રહે. ગઈકાલે મન સાહેબ મહારાજ મહુવાની અંદર ત્યારે બિરાજે છે, અમને લાભ મળ્યો. ગઈકાલે જ મહુવામાં સ્વામીની હાજરીમાં રવિ સભા થઈ, એનો લાભ મળ્યો. તો સ્વામી આગળ પ્રશ્નોત્તરી થઈ, કાર્યકર્તાઓ પ્રશ્ન પૂછતા હતા અને સ્વામી જવાબ આપતા હતા. તેમાં કાર્યકર્તાએ પોતાની જે પ્રેક્ટિકલ મૂંઝવણ થતી હતી એ બધી વાત કરી. કોઈ કે સ્વામી આ રીતે દૈહિક દુઃખોમાં અમે હતાશ થઈ જઈએ, નિરાશ થઈ જઈએ છીએ, અને એની લીધે સત્સંગનું સુખ આવતું નથી. બીજા એક કાર્યકર્તાએ વાત કરી કે સ્વામી આર્થિક પરિસ્થિતિ નબળી હોય છે ને, એની લીધે સત્સંગ કરવાનું સુખ આવતું નથી. ત્રીજા કાર્યકર્તાએ વાત કરી કે સ્વામી બધા વ્યવહારિક નાના મોટા પ્રશ્નો એટલા બધા આવ્યા કરે છે ને, દીકરા દીકરીના પ્રશ્નો હોય, સાસુ બહુના ઝઘડા, નાના મોટા એટલા બધા પ્રશ્નો આવ્યા છે, એની લીધે સત્સંગની અંદર આગળ વધી શકતા નથી. તો આ બધી કાર્યકર્તાએ રજૂઆત કરી, પણ એ બધાનો ઉત્તરમાં સ્વામીનો એક જ જવાબ હતો કે પ્રાપ્તિ આપણે સમજ્યા નથી. પ્રાપ્તિ જો સમજાય ને, તો પ્રશ્ન માત્ર બધા ટળી જાય. કે તમારા પ્રશ્નો કેવા છે? 2 પૈસાના છે. આ બધા પ્રશ્નો 2 પૈસાના છે. અને સ્વામી કે આ પ્રાપ્તિ છે હિમાલય કરતા મોટી છે, કરોડો અબજો રૂપિયા કરતા પણ આ પ્રાપ્તિ મોટી છે. સ્વામી પોતે ડોસાભાઈની વાત કરી. ભાદરાના ડોસાભાઈ સ્વામીનું ફેવરિટ દ્રષ્ટાંત છે. ભાદરાના ડોસાભાઈ છે ને, એ બહુ સામાન્ય ગરીબ હરિભક્ત હતા, મજૂરી કામ કરતા હતા, અને એકદમ સાધારણ પરિસ્થિતિ, અને સૂકા રોટલા ખાઈને જીવન ગુજારે. હવે એના ઘરવાળા ધામમાં ગયા હશે, એટલે ડોસાભાઈ એકલા જ પોતે, એટલે રસોઈ પણ જાતે બનાવે. એટલે રસોઈમાં શું, તો કે રોટલા ઘડી નાખે, 3-4 દિવસના ભેગા ઘડી નાખે, અને પછી સુકાઈ જાય ને, 1-2 દિવસે રોટલા પછી સુકાઈ જાય, તો એ રોટલા છે ને ઉપર બાંધી રાખે. શીપું કે એને કાઠિયાવાડમાં શીપે બાંધી રાખે કપડાની અંદર, અને પછી ખેતરે આવે મજૂરી કામ કરીને, એટલે શીપેથી સૂકા રોટલા ઉતારી અને સૂકા રોટલા પાણીનો ઘોટડો ભરતા જાય. એટલે હવે બહુ સાધારણ પરિસ્થિતિ એમની હતી. તો એકવાર એક શેઠિયો કે ગામનો શાહુકાર ત્યાંથી નીકળ્યો હશે, તો આ ડોસાભાઈને ઘરની અંદર બેસીને સૂકા રોટલા જમતા જોયા. તેણે જરા આતલ કરી કે ડોસાભાઈ કેમ આવું લુખું સૂકું ખાઓ છો? તો ડોસાભાઈ કે લુખું તો તમે ખાઓ છો, તો ભગવાનને સંભાળીને ખાઓ છો. કે લુખું ખાય આરામ થાય, તો ભગવાનને સંભાળીને ખાઓ છો. પણ જો એટલો બધો ગેપ એમના જીવનની અંદર, કારણ શું? કે ભગવાનની પ્રાપ્તિ માતિકાના સ્વામી દ્વારા સાક્ષાત ભગવાન મને મળ્યા છે. તે પ્રાપ્તિનો ગેપ એટલો બધો હતો ને કે કોઈ દુઃખ એમને અડી શકતા નહોતા. તો સ્વામી આ દ્રષ્ટાંત આપ્યું. ડોસાભાઈ હંમેશા ઘણીવાર આપણે તો સ્વામીના મુખે સાંભળ્યું છે, પણ ગઈકાલની સભામાં સ્વામી આ યાદ કર્યા. સંકેશો ડોસાભાઈને બધા પ્રકારની મુશ્કેલી હતી. આર્થિક મુશ્કેલી હતી, પારિવારિક પ્રશ્ન, કારણ કે ઘરવાળા ધામમાં ગયેલા, એટલે કઈ રીતે ફેમિલી પ્રોબ્લેમ હતા, આર્થિક રીતે પરિસ્થિતિ મુશ્કેલ હતી, વળી વૃદ્ધાવસ્થા થઈ ગઈ હતી, બધી રીતે મુશ્કેલી હતી. પણ પ્રાપ્તિનો ગેપ એમને એટલો બધો હતો ને, એને કોઈ દુઃખ નડી શક્યા નહીં. તો સ્વામી કે આ પ્રાપ્તિની વાત સમજાય ને, તો બીજું કાંઈ અધૂરું રહે નહીં. તો આ પ્રાપ્તિને જાણવાની અને માણવાની કે કેવા ગુણાતીત ગુરુ આપણને મળ્યા છે. ભૂલા ક્યાં પડીએ છીએ? મનુષ્ય જેવા દેખાય ને એટલે ભૂલા પડીએ છીએ આપણે.
કારણ કે દેખાય મનુષ્ય જેવા, વૃદ્ધાવસ્થાના ભાવ બતાવે પાછા, 90 વર્ષની ઉંમર, એટલે સહેજે બધું આ રીતે આપણને દેખાય કે બે સેવકો ટેકો આપે ત્યારે માંડ ચાલી શકે, બોલે ત્યારે પણ આપણને સ્વામી અચકાત કરતા બોલે. એટલે આ બધા ભાવ જોઈને આપણે ઘણીવાર ભૂલા પડી જઈએ. વળી પાછું કંઈક આશીર્વાદ આપે અને કામ ન થાય ત્યારે આપણને શંકા થઈ જાય કે ભાઈ ભગવાન પ્રગટ છે, વાત તો કરીએ છીએ પણ હશે કે કેમ, આશીર્વાદ આપવા છતાં ફળે નહીં, કાં તો પછી કોઈ સંકલ્પ કર્યો હોય આપણને સિદ્ધ ન થાય. એટલે આવા બધા નાના મોટા કારણોની અંદર આપણે છે ને એ ભૂલા પડી જઈએ છીએ. પણ આ પ્રાપ્તિની વાત સાચી છે, જીવમાં દ્રઢતા કરવાની. સ્વામિનારાયણ ભગવાને વાત કરી છે, ગુણાતીત ગુરુએ વાત કરી છે, તો આ પ્રાપ્તિની વાત સાચી છે. જે ગુણાતીત સંત દ્વારા ભગવાનની પ્રાપ્તિ થઈ છે ને, એ થોડો વિચાર કરીને આ પ્રાપ્તિનો વિચાર આપણે ભગવાનનો છે અંતરની અંદર, તેના વાત સાચી છે કે વિચાર કરીએ તો સમજાય છે. પહેલું તો આપણે જોઈએ ને કે 90 વર્ષની ઉંમરે સ્વામીનું જે તેજ છે ને, આમ આપણને ખેંચાણ, જે લાખો લોકોને ખેંચાણ થાય છે એની અંદર. પેલા ઉમેશ શુક્લા ફિલ્મ બનાવી ને, ઓ માય ગોડ, બહુ ફેમસ થયેલી. એ તો નાસ્તિકનો સરદાર કેવો માણસ છે, ફિલ્મ ઉપરથી બીજા કેટલાય નાસ્તિક થઈ ગયા હશે, પણ એણે મહંત સ્વામીના દર્શન કર્યા ને, અને એટલો બધો અભિભૂત થઈ ગયો કે આ ભગવાનના મને દર્શન થઈ ગયા. હવે જો નાસ્તિક માણસ કે બીજા કેટલાય નાસ્તિકતાના માર્ગે એને પોતે દોડાવ્યા, એને પોતે ચલાવ્યા હશે ફિલ્મ દ્વારા, પણ એને સ્વામીની જે દિવ્યતા અને જે તેજ, એમના મુખારવિંદની જે દિવ્યતા અને તેજ જોઈને એને થઈ ગયું કે મનુષ્યની અંદર આવું તેજ ન હોય, આવી દિવ્યતા હોય નહીં. વોટ અ ગ્લોરી ઓન હિઝ ફેસ. અને એને થઈ ગયું કે આ મહંત સ્વામી દ્વારા મને ભગવાનના સાક્ષાત દર્શન થઈ ગયા. તો કેટલા બધાને દિવ્યતાનું આકર્ષણ. મહુવાની રવિ સભા મેં કરી છે અને સ્વામી સર્વદર્શન સાથે જ ગયેલા, તો 300 જણની રવિ સભા ત્યાં થાય છે. અને સ્વામીની હાજરીમાં કાલે રવિ સભા છે, 3000 માણસ ભેગા થઈ ગયા. પણ જે વિચાર કે ઠેર ઠેર આ બધા દર્શન થાય છે. કોઈ પણ સેન્ટરમાં સ્વામી જાય ને, તો દરેક ઠેકાણે આકર્ષણ. સ્વામી હજી તો આવ્યા હોય અને રોકાવાના હોય કે 2 દિવસ કે 5 દિવસ કે મહિનો રોકાય, પણ રોજ આવું આકર્ષણ. શનિની પૂજાની અંદર તમે જુઓ, સભાની અંદર તમે જુઓ, સભામાં દર્શન કરવા જવાના હોય, પણ એટલી બધી દર્શન માટે પડાપડી થાય. તો જે 90 વર્ષ આકર્ષણ શેનું છે? બાકી આપણે બધા વૃદ્ધ થઈ ગયા છે, બધાને અનુભવ છે કે ભાઈ આપણે તો આ રીતે ખાટલામાંથી અહીંયા મંદિરે આવવું એ અઘરું પડે. પણ સ્વામી પોતે 90 વર્ષની ઉંમર જે વિચરણ કરે છે, અને જ્યાં વિચરણ કરે છે ત્યાંનું જે આકર્ષણ દેખાય છે ને, એ ભગવાનનું આકર્ષણ છે. થોડા વર્ષો પહેલા મુંબઈની અંદર હતા સ્વામી, ઠાકોરજીના દર્શન કરવા જતા હતા. તો દિલીપભાઈ જોશી, જેઠાલાલ, એ જેઠાલાલને રસ્તામાં જોયા સ્વામીએ. એટલે સ્વામી દર્શન કરવા જતા હતા અને એમને રસ્તામાં જોયા, એટલે સ્વામી સહેજે બોલ્યા કે જેઠાલાલ. તો આમ યાદ કર્યા એમને. એટલે સંતોએ બાપા દર્શન કરીને સભામાં પધારો, એ વખતે આપણે મળાવી દઈએ એમને. એટલે સ્વામી દર્શન કર્યા ઠાકોરજીના, પછી સભામાં જતા હતા ત્યાં યોગી મંડપોમાં, યોગી સભાગૃહની અંદર સ્વામી સભામાં પધારતા હતા. એ વખતે સંતો લઈ આવ્યા જેઠાલાલને, પાસે લઈ આવ્યા. એટલે સ્વામી રાજી થયા એમને મળીને. પછી સ્વામી કે કેટલા વાગે આવો અહીંયા? એટલે એમણે વાત કે બાપા હું છે ને, આપ જ્યારે પણ અહીંયા આવો ત્યારે 3 વાગે ઉઠી જાઓ, 3 વાગે ઉઠી જાઓ અને 4 વાગે તૈયાર થઈને ઘરેથી નીકળી જાઓ અને 5 વાગતા પહેલા અહીંયા પહોંચી જાઓ. તો સ્વામી કે રોજ આ રીતે? તો કે આ રોજ જ્યાં સુધી આપ રોકાને ત્યારે રોજનો મારો ક્રમ આ જ હોય કે 3 વાગે જાગી, 4 વાગે તૈયાર થઈ અને 5 વાગ્યા પહેલા અહીંયા આવી જાઓ. પછી કે સ્વામી કે ઘરે ક્યારે જાઓ? તો કે સ્વામી ઘરે નહીં જવાનું, અહીંથી ડાયરેક્ટ 8 વાગે પૂજા પૂરી થાય પછી શૂટિંગમાં પહોંચી જવાનું. તો જેટલો સમય રોકાય ને સ્વામી, તો સ્વામી કે બહુ રાજી થયા. સ્વામી તો આશીર્વાદ આપ્યા. પણ આપણને ખ્યાલ આવે કે જેને જોવા માટે હજારો માણસ પડાપડી કરે. જેઠાલાલ આવ્યો હોય ને આપણે ગામની અંદર, ત્યાં આવ્યા હતા આપણે પલસાણામાં,
એટલી બધી પડાપડી થઈ ગઈ જોવા માટે અને બિચારા નીકળવું અઘરું પડી ગયું, સભામાંથી પાછા બહાર નીકળવું અઘરું પડી ગયું. તો જેને જોવા માટે હજારો લોકો પડાપડી કરે, પણ એને સ્વામીનું કેવું બધું આકર્ષણ. તો સ્વામી જેટલું રોકાય તો રોજ આ રીતે સ્વામી એમના દર્શનો, બાપાના દર્શન માટે આવવાનો ક્રમ. તો ભીડો વેઠીને પણ આવા કેટલા બધા હરિભક્તો દર્શન માટે પડાપડી કરતા છે. દરેક સેન્ટરમાં એ ગમે ત્યાં તમે જાઓ, ભારતમાં હોય કે અમેરિકામાં હોય કે લંડનની અંદર, પણ એટલું જ બધું આકર્ષણ એ સ્વામીનું આપણને દેખાય છે. એનું કારણ શું છે? ભગવાનના પ્રગટપણાનો પ્રતાપ છે, ભગવાનની દિવ્યતા. જ્યારે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા માટે એટલું બધું આ રીતે આકર્ષણ થતું. એકવાર મહારાજ છે ને એ ત્યાં ગઢપુર જઈ રહ્યા હતા, તો બરવાળાને બંદૂક હાથી પોતે ગઢપુર જઈ રહ્યા હતા વિચરણ કરતા. માંડી ઘોડી પર બિરાજમાન હતા અને વચમાં બરવાળા ગામ આવે. તો બરવાળાને પાદર ત્યાં નદી, ઉતાવળી નદી વહે છે, એટલે મહારાજ પોતે ત્યાં નદીની અંદર ઘોડીને પાણી પાવા માટે લઈ ગયા. તો પાણી પાતા હતા મહારાજ, અને એ વખતે બે બહેનો, બરવાળાની બે બહેનો સત્સંગી નહોતી, પણ એ ત્યાં પાણી ભરવા માટે આવી નદીની અંદર. અને એમને મહારાજ ઉપર દ્રષ્ટિ પડી અને સાંભળેલું કે સ્વામિનારાયણ છે આ. તો મહારાજના દર્શન કર્યા અને એકદમ વૃત્તિ સ્થિર થઈ ગઈ. શ્રીજી મહારાજની મૂર્તિમાં એમની વૃત્તિ ચોંટી ગઈ. તો પાણી ભરવાનું ભૂલી ગઈ, મહારાજના દર્શન જ કર્યા કરે. પછી તો છે ને મહારાજ તો પાણી પાઈને પોતાને જે જવાનું હતું ગઢપુર તરફ, તો મહારાજ પોતે એ ગઢપુરની વાટે માંડવીને ચલાવી અને ઘોડીની ચાલ તો ઝડપથી ચાલતી હોય. એટલે બહેનો છે ને પાણી ભરવાનું ભૂલી ગયા અને બેડો ત્યાં મૂકી અને ચાલવા માટે મહારાજની પાછળ પાછળ. તો ખબર ન રહી અને ચાલતા ચાલતા ઠેઠ ગઢપુર 40 કિલોમીટર દૂર એ ગઢપુર પહોંચી ગયા અને દાદાના દરબારમાં પહોંચ્યા. અને પછી બહેનોને ખબર પડી કે આ ક્યાં આવી ગયા આપણે. તો ખબર પડી કે આ તો ગઢપુર પહોંચી ગયા. પણ જો મહારાજની મૂર્તિનું આકર્ષણ આવું હતું, મુદ્રાકર્ષણ જેને કહે છે. તો શ્રીજી મહારાજની મૂર્તિનું જે મુદ્રાકર્ષણ છે ને, એ જ મુદ્રાકર્ષણ આજે મહંત સ્વામીની અંદર પણ આપણને દેખાય છે. તો આ ભગવાનના પ્રગટપણાની પ્રતીતિ છે. બીજું આપણને ખ્યાલ આવે છે મહારાજના વચનોને આધારે. વચનાની અંદર સ્વામિનારાયણ ભગવાન પોતે લખે છે કે પંચ વર્તમાન યુક્તે જે સંત હોય એને ભગવાનને સાક્ષાત્કાર સંબંધ હોય છે. આ ભગવાનના પ્રગટપણાની ખાતરી કરવા માટે મહારાજા કસોટી બતાવે છે. કસોટી બતાવે છે. શું કહે છે કે પંચ વર્તમાન યુક્ત જે સંત હોય એને ભગવાનને સાક્ષાત્કાર સંબંધ હોય છે. તો જો આ કસોટીની સરાણે ચડાવીએ ને, જેમ સોનાની કસોટી કેવી રીતે થાય, અગ્નિની પરીક્ષા અગ્નિ પર મૂકીએ ને તો સોનાની પરખ થઈ જાય. એમાં સત્પુરુષની પરખ કરવા માટેની કસોટી મહારાજ કહે છે કે પંચ વર્તમાન યુક્ત જે સંત હોય એને ભગવાનને સાક્ષાત્કાર સંબંધ હોય છે. તો આ પંચ વર્તમાન છે ને એ ગુણાતીત સત્પુરુષની મોનોપોલી છે. આખા બ્રહ્માંડની અંદર ગુણાતીત ગુરુને ઓળખવા હોય ને એક જ કસોટીમાં બધાની પરખ થઈ જાય. પંચ વર્તમાન છે ને ગુણાતીત સત્પુરુષની મોનોપોલી છે. તો પ્રમુખ સ્વામીના જીવનની અંદર પણ એ પંચ વર્તમાનનું પાલન આપણે જોયું છે કે સારધાર પંચ વર્તમાનનું પાલન, નિષ્કામ, નિર્લોભ, નિસ્વાર્થ, નિસ્નેહ, નિર્માણ, એ પંચ વર્તમાનનું પ્રમુખ સ્વામીના જીવનમાં સારધાર પાલન એ આપણે જોયેલું છે. ને જ પંચ વર્તમાનનું પાલન આજે મહંત સ્વામીના જીવનની અંદર પણ આપણને દેખાય છે. નિષ્કામી વર્તમાન એટલું બધું સારધાર એમના જીવનની અંદર દેખાય છે. આજે દેશ પ્રદેશની અંદર લાખો ભાઈ હરિભક્તો એમના દર્શન માટે પડાપડી કરતા હોય, પણ સ્વામીની વૃત્તિ છે ને કોઈ ઠેકાણે લેવાય નહીં. રંજ માત્ર ક્યાંય એમની દ્રષ્ટિ જાય નહીં, ક્યાંય વૃત્તિ જાય નહીં. આ નિષ્કામી વર્તમાન એ સારધાર એમના જીવનની અંદર દેખાય છે. લાખો બધા ભક્તો એમના દર્શન માટે પડાપડી કરતા હોય, પણ સ્વામીની દ્રષ્ટિ કેટલી બધી સંયમિત, જ્યાં એમને દ્રષ્ટિ કરવી હોય એટલી જ કરે. પુરુષ હરિભક્તો એ જેટલા બેઠા હોય ને એના સામુ જ એમની દ્રષ્ટિ જાય.
એ બધી કરુણા અને પ્રેમની દ્રષ્ટિમાંથી વહેતા હોય અને એની મર્યાદા આપણને, એમનો સંયમ આપણને દેખાય છે. વૃત્તિની અંદર જે એમનો જે કંટ્રોલ છે ને એ આ ગુણાતીત સત્પુરુષના પ્રતાપ છે. એમનું જે નિષ્કામી વર્તમાન એ જે સાધાર છે ને એના પ્રતાપે કરીને વૃત્તિનો આવો સંયમ એમના જીવનની અંદર આપણને દેખાય છે. પૂર્વાશ્રમની અંદર પણ જોઈએ, કારણ કે ગુણાતીત પરંપરા છે ને કોઈ સાધના કરીને સિદ્ધ થયેલી પરંપરા નથી, અનાદિ સિદ્ધ પરંપરા છે. યોગીજી માટે આશીર્વાદ આપ્યાને સિદ્ધ થઈ ગયું નથી. આ પરંપરા સ્વામિનારાયણ ભગવાને સ્થાપેલી છે, અનાદિ સિદ્ધ પરંપરા છે. તો ત્યાગી થયા પહેલા પણ એમના જીવનની અંદર આપણને આ બધા ગુણો દેખાય છે. સ્વામીને પૂછ્યું કે આપણે એગ્રીકલ્ચર કોલેજ કેમ પસંદ કરી? સ્વામી તો મહાબુદ્ધિશાળી, પહેલેથી જ અતિશય બુદ્ધિશાળી, એટલે છે વિચક્ષણ, અને ત્યાં સાયન્સ કોલેજમાં અભ્યાસ કરતા હતા વલ્લભ વિદ્યાનગરની અંદર. અને સ્વામીને પૂછ્યું, સ્વામી સાયન્સ કોલેજ છોડી અને એગ્રીકલ્ચર કોલેજ કેમ પસંદ કરી? તો સ્વામી કહે કે ત્યાં છે ને પેલું પ્રેક્ટિકલ આવે, લેબોરેટરીમાં જવાનું ને તો ગ્રુપ પાડેલા, 4 જણના ગ્રુપ પાડે, તો 2 લેડીઝ પણ હોય એમાં, એટલે બહેનો સાથે પસંદ રહે, વાતચીત કરવાનું રહે, એ બધું થાય. એટલે સ્વામી કહે કે પછી કોલેજ છોડી દીધી, યોગી બાપાએ નિયમ આપેલો કે આ રીતે બહેનો સાથે વાતચીત ન કરે. સ્વામી કે આ રીતે કોલેજમાં તો સહેજે બધો યોગ રહે, એટલે સ્વામી કે કોલેજ છોડી દીધી. એગ્રીકલ્ચર કોલેજમાં કોઈ લેડીઝ આવે જ નહીં, એ વખતે તો કોઈ લેડીઝ એગ્રીકલ્ચરમાં જાય નહીં, એટલે કે બ્રહ્મચારી કોલેજ, એટલે કે એગ્રીકલ્ચર કોલેજની પસંદગી કરી. તો જે પહેલેથી એમના જીવનની અંદર આ બ્રહ્મચર્ય વ્રતની દ્રઢતા, તો નિષ્કામી વર્તમાન, નિર્લોભી વર્તમાન આપણે જોઈએ છે કે આટલી બધી વિશ્વવ્યાપી સંસ્થા એમના આશીર્વાદથી કરોડો રૂપિયાના ઢગલા સ્વામીના ચરણોમાં થાય છે, પણ સ્વામી લેશ માત્ર કંઈ પદાર્થ કે કોઈ ધન સંપત્તિ ઈચ્છતા નથી, કોઈ બેંક બેલેન્સ નહીં, કોઈ ખાતું નહીં એમના નામે. તો કેટલું બધું ગજબની વાત કહેવાય કે કરોડોની સંપત્તિ એમના ચરણોની અંદર એમના વચને કરીને એ આલોટે છે, પણ સ્વામી લેશ માત્ર કોઈ પદાર્થની સ્પૃહા નથી એમના જીવનની. નિર્લોભી વર્તમાન, નિસ્નેહી વર્તમાન, કોઈ સગાવાલા પ્રત્યે કોઈ આસક્તિ નહીં, સ્નેહ નહીં, એ પણ એમના જીવનની અંદર સારધાર આપણને દેખાય છે. એકવાર કંઈક સાહજિક વાત નીકળી, ડૉક્ટર આપણે આત્મ સ્વરૂપ સ્વામી કંઈક એમના પૂર્વાશ્રમના પ્રસંગની વાત કરતા હશે, અને એમને એક ભાઈ, બચુભાઈ પૂર્વાશ્રમના એક ભાઈ, એ સાધુ થયેલા અને પછી પાછા ગ્રસ્ત આશ્રમમાં ગયા. એટલે એમની વાત છે જે નીકળી, એટલે આત્મ સ્વરૂપ સ્વામી પૂછ્યું કે આપનાથી મોટા કે નાના? તો સ્વામીને ખબર જ નહોતી મોટા કે નાના. હવે સગા ભાઈ એમના, પણ સ્વામીને ખબર જ નહોતી, એટલે સ્વામી સહેજે બોલ્યા છે કે નાના. પછી આત્મ સ્વરૂપ સ્વામી જરા તપાસ કરી તો ખબર પડી કે મોટા હતા ભાઈ, પણ સ્વામીને સગા ભાઈ નાના કે મોટા એની ખબર જ નહીં. એટલું ડિટેચમેન્ટ, કહેવાનું શું કે નિસ્નેહી પણ એમના સગાવાલા કે પૂર્વાશ્રમ વિશે એટલું બધું એમનું અનાસક્તિ. તો જે નિસ્નેહી વર્તમાન એમના જીવનની અંદર, વળી નિર્માની વર્તમાનની તો પરાકાષ્ઠા, ક્લાઇમેક્સ આપણને દેખાય, નિર્માની વર્તમાનની પરાકાષ્ઠા આપણને એમના જીવનની અંદર દેખાય. હમણાં તાજેતરમાં જ એક પ્રસંગ બન્યો, એમને બાપાની સેવામાં એક ડૉક્ટર છે વિસ્મયભાઈ. વિસ્મયભાઈ છે ને ત્યાં નૈનપુરની અંદર પણ બાપાની સેવામાં હતા. એ વખતે એક નાનો દીકરો એમને આવડો હશે, એ વખતે આવડો આનાથી કદાચ જરાક મોટો હોય, તો દીકરો પણ એમના પિતાજીની સાથે ત્યાં હતો, નૈનપુરની અંદર આવેલો. એટલે સહેજે સહેજે સ્વામી ડૉક્ટર બાપાની સેવામાં હોય એટલે દીકરો પણ એમનો આવે, એટલે સ્વામી ઘણીવાર ગમત કરે અને એને માથે આશીર્વાદ મૂકે. તો એકવાર એવું બન્યું કે બાપાએ એના માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. એટલે બાળકના એને કંઈ ખબર નહીં, એણે માથે લંબાવ્યો હાથ, તો સ્વામી હાથ આમ મસ્તક નમાવી દીધું, એટલે બાળકનો હાથ પોતાના હાથે, બાળકનો હાથ પોતાને માથે મુકાયો. તો નાના બાળકને પણ એ રીતે પગે લાગી શકે, બાળકના આશીર્વાદ લઈ શકે, એટલું નિર્માની પણ તો કયા ધર્મગુરુની અંદર હોય. આ તો પ્રસંગ બની ગયો, પણ હવે તાજેતરમાં 2024 ની અંદર આ પ્રસંગ પાછો રિપીટ થયો. કે બાળક તો જરા મોટો થઈ ગયો, કારણ કે 23 આપણે નૈનપુરમાં 2020 ની સાલનો પ્રસંગ,
અત્યારે તો એ મોટો થઈ ગયો, એટલે લગભગ 7-8 વર્ષની 8-10 વર્ષની ઉંમર એની. એટલે વિસ્મયભાઈ પાસે બાપાના દર્શન કરવા માટે આવેલો. તો વિસ્મયભાઈ સાથે બાપાના દર્શન કરવા માટે આવ્યો. એ વખતે સેવક સંતોએ આ એક પ્રસંગ યાદ કર્યો કે તે બાપાના માથે હાથ મૂક્યો તો યાદ છે? પેલો બાપા કે હા પાડી હસવા માંડ્યો. પછી સ્વામી કે હજી મૂક અત્યારે. તે સેવક યાદ કર્યું તો એ બાળક કે બાપા કહેતો મૂકું, તો સાંઈ કે મૂક. તો ફરીથી બાળકે હાથ મૂક્યો. બાપાએ ખરેખર આશીર્વાદ આપ્યા પાછા. બાળકે છે ફોટો આ તો હમણાં જોયો અમે, પરમ દિવસે જ આ ફોટો અમે શિબિરમાં બતાવ્યો, યુવકોની શિબિર હતી તેમાં બતાવ્યો. તે બાળક મોટો થઈ ગયો અને ફરીથી બાપાને માથે હાથ મૂક્યો અને સ્વામી પોતે સામેથી કીધું મૂક માથે હાથ. અને બાળક પાછળ નિર્દોષ તો બાપાને માથે હાથ મૂક્યો. તો આપણને ખ્યાલ આવે કે આવી રીતે સ્વામીનું કેટલું બધું નિર્માણીપણું કે સામેથી એવા બાળકને પોતાના માથે હાથ મુકાવે. તો આવા તો કેટલા બધા પ્રસંગો. નવસારીમાં જ પ્રસંગ બન્યો. એક બાળક મહંત, એનું નામ અમારે હિરલભાઈ કાર્યકર છે, એનું બાળક મહંત છે એનું નામ. તો બાપા પોતે સભામાં પધારતા હતા અને હિરલ છે કે પોતે એના બાળકને તેડીને ઊભો હતો. એટલે સ્વામી તો સાજી બાળ પ્રેમી, એટલે બાળકને જોઈને સહેજે સ્વામી પોતે રાજી થાય, આશીર્વાદ આપે. એટલે સ્વામી એને જોઈને માથે આશીર્વાદ આપવા માટે હાથ લંબાવ્યો. એટલે મહંતે સામે હાથ લંબાવ્યો. એટલે સ્વામી પોતે આમ મસ્તક નમાવી દીધું. પેલો બાળક આમ હાથ મૂકવા જતો હતો પણ એના પિતાજી ખેંચી લીધો, આવું ન કરાય. એટલે સ્વામી કે મૂકવા દો, પણ પછી એના પિતાજી મૂકવા દીધો નહીં. તો આ વાત થઈ એટલે પછી આત્મસુરક્ષાને ખબર પડી કે બાળકનું નામ મહંત હતું. એટલે કે મહંત સ્વામીના માથે મહંત જ હાથ મૂકી શકે ને. એટલે આવી ગંમતનો પ્રસંગ પણ બન્યો. પણ કહેવાનું કે સ્વામીનું નિર્માણીપણું, આવા તો કેટલા બધા પ્રસંગો. ગોંડલની અંદર હતા, ડૉક્ટર સ્વામી હાર પહેરાવવા માટે આવ્યા. તો સ્વામીને હાર પહેરાયો. તો સ્વામીએ શું કર્યું? તો સ્વામીએ પોતે એમને પગે લાગવા માટે વિચાર્યા. ડૉક્ટર સ્વામી હાથ પહેરાવતા હતા એટલે એમનો ફેસ તો બાપા સામું હોય અને સ્વામી છે ને એ પોતે વિચાર્યા ડૉક્ટર સ્વામી પગે લાગવા માટે. તો પગે તો લાગી લીધું, પણ પગે લાગતા લાગતા હારમાંથી 2 પાંદડીઓ તોડી લીધી અને ડૉક્ટર સ્વામીના ચરણાની અંદર પધરાવી દીધી. આ વાતો કોઈને ખબર જ નહોતી. આવો પ્રસંગ બન્યો કારણ કે બધાનું શું હાથ તોલામાં ધ્યાન હોય. પણ જ્યારે વિડીયો શૂટિંગ આનું થયેલું, વિડીયોની અંદર સંતો એડિટિંગ કરતા એ વખતે ખબર પડી કે સ્વામી આ રીતે ડૉક્ટર સ્વામીને પગે પણ લાગી લીધું ને એમના ચરણાની ઉપર પુષ્પોની પાંદડીઓ પણ પધરાવી દીધી. જો આ છે ને નિર્ધમપણું હોય ને તો આવી રીતે વર્તી શકાય. બાકી હજારો લોકો જોતા હોય ને આવી રીતે વર્તી શકાય નહીં. પણ સ્વામીના અંદર આ નિર્માણીપણું અને નિર્ધમપણું કોઈને બતાવવા માટે નિર્માણીપણું નથી. આપણે બતાવવા માટે નમીએ તો કદાચ પગે લાગે, પણ આવો તો વિચાર કોને આવે? હૃદયથી મહિમા હોય, હૃદયથી નિર્માણીપણું હોય ને તો જ આવી રીતે વર્તી શકાય. તો નિર્માણીપણાની પરાકાષ્ઠા, નિસ્વાદીપણું. સ્વાદ માત્ર છે ને બધા મનુષ્ય માત્ર સ્વાદ પ્રિય હોય છે. એ નાના બાળક હોય કે પછી વડાવાળ થઈ ગયા હોય, પણ સ્વાદની વૃત્તિ છૂટતી નથી હોતી. શરીર ઘાડું થાય પણ જીભ ક્યારેય ઘાડી થતી નથી. પણ સ્વામીના જીવનની અંદર દેખાય છે કે પહેલેથી જ નિસ્વાદીપણું, સ્વાદની કોઈ પ્રકારની આસક્તિ નહીં. વર્ષો સુધી સ્વામીનું મેનુ જુઓ ને તમે તો બાફેલા મગ હોય, પછી બાફેલા પરવળ, પછી બ્રોકલી બાફેલી. બ્રોકલી ખબર છે? બ્રોકલી આવે તો બ્રોકલી હોય બાફેલી, બાફેલા મગ હોય, પરવળ હોય, ગાજર હોય, પછી ભાત હોય. એ પણ પેલા બ્રાઉન કલરના ભાત આવે ને એ પણ મીઠું નાખ્યા વગરના બાફેલા ભાત. તો આવું જ બધું વર્ષોથી ભોજન સ્વામી પોતાની વાત કરે છે. હમણાં સ્વાસ્થ્યને લીધે ડૉક્ટરે પછી સૂચના આપી કે ભાઈ આ રીતે અમુક મેનુ ઉમેર્યું, પણ એમાં પણ સ્વામીનું ભોજન જો તો અત્યારે પેલું ખીચડી જેવું જમે છે, ટીંડવા કહે છે, એ પણ એવું જ ફીકું જ ભોજન છે એકદમ. તો હમણાં ઉત્તરાયણની અંદર હતા સ્વામી 2 વર્ષ પહેલા, અને સ્વામી ભોજન કરતા હતા. એ વખતે સંતોનું ભોજન સ્વામીની ઉપસ્થિતિમાં
સ્વામીના દર્શન કરતા કરતા સંતોના ભોજનનું આયોજન હતું અને પૂરણપોળી રાખેલી સંતો માટે. સ્વામી પ્રસાદીની કરી બધાને 5-5 પૂરણપોળી પીરસાવી. બધાને 5-5 પૂરણપોળી સ્વામીએ પીરસાવી અને બધા સામે જમતા હતા સ્વામી પાસે બેસીને. પોતાની અંદર બધાને પૂરણપોળી પીરસાવી. એ વખતે જ્ઞાનોત્સવ સ્વામી વાત કરી, આગ્રહ કર્યો સ્વામીને પૂરણપોળી જમવાનો. એટલે બહુ આગ્રહ બધા નહોતો એટલે સ્વામી છે ને હંમેશા આવો આગ્રહ થાય ત્યારે ચપટી જેટલું મિષ્ટાન અંગીકાર કરે. એટલે સ્વામી એટલું પૂરણપોળી એટલી જમ્યા, સંતોએ જમાડી એટલી સ્વામી જમ્યા પોતે. પછી જ્ઞાનોત્સવ સ્વામી વાત કરી કે સ્વામી આ નિસ્વાદીપણાની વાત અમે કરીએ છીએ કથાની અંદર, પણ આપના જીવનમાં નિસ્વાદી પણ પ્રેક્ટિકલ દેખાય છે કે વર્ષોથી અમે જોઈએ છે કે આપનું જમવાનું મેનુ એનું પછી કે ક્વોન્ટિટી એની અને ક્રોનોલોજીકલ ઓર્ડર એટલે ક્રમ એનો કે પહેલા આ જમે પછી આ જમે પછી આ જમે પૂરું થઈ જાય ભોજન. કે ક્રમ એનો ક્વોન્ટિટી એનું મેનુ એનો કે વર્ષોથી અમે આ જોઈએ છે કે નિસ્વાદી પણ પ્રેક્ટિકલ અમે જોઈએ છે આપના જીવનની અંદર. અમારા જીવનમાં ક્યારે આવશે આવું વાત કરી તો સ્વામી કે થશે. પછી સ્વામી કે કોઠીમાં ભરી દેવાનું સ્વામી કે. પછી સ્વામીને વાત કરી કે સ્વામી આપ એકવાર એવું બોલેલા કે તમે બધા જીભને પૂછીને જમો છો, હું પેટને પૂછીને જમું છું. આપણે છે જીભને પૂછીને જમીએ છીએ ને, જે ભાવે તો ખાવા દો, પછી પેટને પૂછતા નથી કે ક્વોન્ટિટી પૂરી થઈ ગઈ, આપણે પૂછતા નથી. તો સ્વામી કે આજે એવું જ છે કે પેટને પૂછીને નથી, જીભને પૂછીને નથી જમતા, પેટને પૂછીને જમીએ છીએ. તો નિસ્વાદીપણું કહેવાનું છે પંચવર્તમાનનું સાક્ષાત પાલન એમના જીવનમાં સહજ ભાવે. આપણને એક વર્તમાનનું પાલન છે બહુ કઠણ લાગે, પણ સ્વામીના જીવનમાં સહજ આ પંચવર્તમાનનું પાલન આપણને દેખાય છે. તો આ પંચવર્તમાનનું પાલન છે ને એ જ ભગવાનના પ્રગટપણાની પ્રતીતિ કરાવે છે. કે મહારાજના વચનો છે કે પંચવર્તમાન યુક્ત જે સંત એને ભગવાનને સાક્ષાત્કાર સંબંધ હોય છે. તો પંચવર્તમાનનું પાલન છે એ પણ આ રીતે મહારાજના પ્રગટપણાની આપણને પ્રતીતિ કરાવે છે. અને એની સાથે સાથે આપણા મનની અંદર જે ઐશ્વર્ય ચમત્કાર એ પણ એમના જીવનમાં દેખાય છે. નથી દેખાતા એવું નહીં, અંતર્યામીપણું જુઓ કે આ રીતે ચમત્કારો એ પણ અઢળક. પણ આપણા સંપ્રદાયની વિશેષતા એ છે કે આ ચમત્કારોને હાઇલાઇટ કરતા નથી, પણ એ પણ ડગલે ને પગલે આવા બધા પ્રસંગો બને છે. પૂજ્ય મુનિવંદન સ્વામી એક પ્રસંગની વાત કરી. જ્યારે આ સુરતની અંદર જમીનના સંપાદનનું કાર્ય ચાલતું હતું. હવે આ જમીનનું સંપાદન છે એક મોટો ચમત્કાર છે. કણાદમાં જે જમીન મળી ના આપણને એ મોટો ચમત્કાર છે. કારણ કે સ્વામીએ તો પસંદ કરી લીધી, નકશો બતાવતા હતા બધા આજુબાજુના વિસ્તારોનો જમીન માટેનો. તો સ્વામી આ જગ્યા પસંદ કરી, કણાદની ભૂમિ. અને સ્વામી કે આ જગ્યાએ આપણે અક્ષરધામ કરવાનું છે. હવે આ જગ્યા એવી હતી કણાદની અંદર જે સ્વામી જગ્યા પસંદ કરી તો બધા કણાદ ગામના પાટીદારોના ખેતર વાડીઓ હતી, આંબાવાડિયા. મોટાભાગના બધા આંબાવાડિયા હતા. કણાદના બધા પાટીદારો પૈસે ટકે સુખી, ઘણા બધા લંડન, ઘણા બધા અમેરિકા અને સ્થાનિક જે ત્યાં ગામમાં રહે તે પણ બધા સુખી સંપન્ન પાટીદારો. અને આ જગ્યા સ્વામી પસંદ કરી નકશાની અંદર. સ્વામી કે આ ભૂમિ છે ને હજારો વર્ષથી તપ કરે છે ભગવાનને પધરાવવા માટે. એટલે આ જગ્યાએ આપણે મંદિર કરવાનું છે. અને સંતોએ તપાસ કરી તો ખબર પડી કે આ બધા પાટીદારોના ખેતરો અને વાડીઓ છે અને બધા લંડન અમેરિકામાં સ્થાયી થયેલા છે. કોઈની વેચવાની તૈયારી નહીં. પાટીદારોને મળ્યા કે અમારે બાપ દાદાની જગ્યા, અમારે શું કામ વેચવા, અમારે કઈ જરૂરિયાત નથી, વેચીને પૈસા કમાવા નથી, અમારે કઈ વેચવી છે નહીં. પણ સ્વામીનો સંકલ્પ કે અહીંયા જ મંદિર કરવું છે. સંતોએ વાત કરી બાપા આ રીતે પાટીદારો ના પાડી છે કોઈ વેચવાની તૈયારી નથી. સંકે મળો, તમે એમને જ્યાં હોય ત્યાં મળો, લંડન હોય તો લંડન, અમેરિકા તો અમેરિકા, કે પછી અહીંયા ગામડામાં રહેતા ગામડા પણ મળો, બધાને વાત કરો. અક્ષર જે મંદિર એ વખતે તો અક્ષરધામની વાત નથી, સ્વામીના મનમાં અક્ષરધામ હતું, પણ પરિસ્થિતિ પ્રમાણે સ્વામી મંદિર જ કરેલું એ વખતે. કે મળો, વાત કરો બધાને. અને સંતો મળતા ગયા અને જાણે સ્વામીનો જ પ્રવેશ હોય ને
એમ પાટીદારો કન્વિન્સ થતા ગયા. જે પહેલા સુધા ના પાડી દીધી હતી કે ભાઈ અમારે વેચવી જ નથી જગ્યા, પણ સ્વામીનો પ્રવેશ એવો થયો ને એક પછી એક પાટીદારો બધા હા પાડતા ગયા અને જમીન મળતી ગઈ. અને આ રીતે સ્વામીએ પાછો સંકલ્પ કર્યો સાંઈ કે અખાત્રીજના દિવસે 1819ની સાલમાં સાંઈ કે અખાત્રીજે અમારે આવવું છે અને ખાતમુહૂર્ત કરવું છે. હજી તો સંપાદનનું કાર્ય ચાલે છે, દસ્તાવેજો હજી પૂરા થયા નથી. અને સ્વામીએ સંકલ્પ કર્યો સાંઈ કે અખાત્રીજને દિવસે અમે આવીશું, ખાતમુહૂર્ત અમારે કરી દેવું છે. અને ખરેખર સ્વામી આવ્યા ને અને દસ્તાવેજો પણ થવા માંડી, એક પછી દસ્તાવેજો થઈ ગયા અને સ્વામી ખાતમુહૂર્ત કરી દીધું. પછી આગળ પ્રોજેક્ટ ચાલતો હતો એ દરમિયાન સંતોએ વાત કરી, સંતો સ્વામીને મળવા માટે ગયા અમદાવાદની અંદર કે અને એ વખતે સ્વામીને બધા નકશા બતાવ્યા. એ વખતે અમુક જમીનના પ્રશ્નો હતા હજી અને સ્વામી આગળ રજૂઆત કરવાના હતા કે સ્વામી આ જમીન મોકાની છે, એ હજી મળતી નથી. આપણે પ્રોજેક્ટ જે પ્રકારે ડિઝાઇન થયેલો પ્રોજેક્ટની અંદર એ જગ્યા સંપાદન થવી અગત્યની હતી. એટલે રજૂઆત કરવા માટે સંતો ગયેલા કે બાપા આ જગ્યા જે આપણને મળી નથી. અને એટલે નકશો ખોલ્યો અને સ્વામી આગળ રજૂઆત કરવાના હતા કે આ જગ્યા હજી મળતી નથી. એટલે પૂર્વ ભૂમિકા બાંધી પણ હજી નકશામાં બતાવ્યું નહોતું, પણ સ્વામી એ જગ્યા મળી જશે. એટલે સંતોને આશ્ચર્ય થયું કે હજી તો કઈ જગ્યા મળતી નથી, વાત નથી કરી. સ્વામી બોલ્યા એ જગ્યા મળી જશે. એટલે મુનિને કહે કે બાપા હજી તો આપને પૂછ્યું, બતાવી નથી કઈ જગ્યા. કે એ જગ્યા છે ને નકશામાં બતાવી છે કે એ જગ્યા મળી જશે. અને ખરેખર જે જગ્યાએ સ્વામી આંગળી મૂકીને એ જ જગ્યા મળવાની બાકી હતી. અને સ્વામીએ નકશામાં ચિહ્ની પણ દીધી અને મળતા પહેલા બોલ્યા પણ ખરી મળી જશે. અને ખરેખર સ્વામીના વચને એ જગ્યા મળી ગઈ. તો આવા તો ડગલે ને પગલે કણાદની અંદર જે પ્રસંગો બને ડગલે ને પગલે બધાનો અનુભવ થયો કે સ્વામીના પ્રતાપથી જ આ જગ્યા મળતી જાય છે. અને એક બે કરતા 150 વીઘા જમીન આજે સંપાદન થઈ ગઈ અને મંદિરમાંથી મહામંદિર અક્ષરધામનું નિર્માણ કાર્ય ત્યાં ચાલી રહ્યું છે. તો આવા બધા પ્રસંગોને અબુધાબીમાં આ તો ચમત્કાર મૂર્તિમાન આપણને દેખાય છે કે જે ભૂમિ ઉપર તમે 20 વર્ષ પહેલા હિન્દુ ધર્મની કોઈ પણ મૂર્તિ લઈને જાઓ, ચિત્ર પ્રતિમા પણ લઈને જાઓ, તે લોકો નાખે ડસ્ટબિનમાં, એરપોર્ટ પર કસ્ટમ ચેકિંગમાં ડાયરેક્ટ ડસ્ટબિનમાં નાખે. એ ધરતી પર આજે આ 7 શિખરનું મંદિર થયું અને હિન્દુ ધર્મના તમામ મહાન અવતારોની પ્રતિષ્ઠા થઈ. અક્ષર પુરુષોત્તમ મહારાજ, રાધા કૃષ્ણ, શિવ પાર્વતી, સીતારામ, તિરુપતિ બાલાજી અને અયપ્પા કહેતા કાર્તિકે 7 શિખરોની અંદર 7 અવતારોની પ્રતિષ્ઠા થઈ. તે જ આ ચમત્કાર, એટલો મોટો ચમત્કાર આ મૂર્તિમાં આપણને દેખાય છે. અને જે ભૂમિ પર આ વાત કરીને કે કસ્ટમ ચેકિંગમાં ડાયરેક્ટ ડસ્ટબિનમાં મૂર્તિ નાખે, તે ધરતી પર આ ચમત્કાર તો સર્જાયો, પણ ત્યાંની સરકારે કાયદો કર્યો કે આ મંદિરનો વિરોધ કરનારને જેલ થશે, 3 વર્ષની જેલ થશે. તો આ જે પરિવર્તન છે ને એ ભગવાનના પ્રગટપણા વગર થાય નહીં. અમે ઘણીવાર કથાની અંદર વાત કરીએ છીએ કે સનાતન ધર્મના નારા બધા બહુ લગાવ્યા, આપણા સંપ્રદાય વિરુદ્ધ સનાતન ધર્મના નારા બધા બહુ લગાવ્યા, પણ કોની તાકાત હતી નારા લગાવનારાને કે આ મુસ્લિમ ધરતીની અંદર આવું મંદિર કરી શકે? કોની તાકાત હતી? પણ આ સનાતન સંપ્રદાય આ છે કે જેમાં ભગવાન પ્રગટ બિરાજે છે, એના પ્રતાપે કરીને આવા કાર્યો થાય છે. તો આ બધું કાર્ય જોઈએ ત્યારે આપણને ભગવાનના પ્રગટપણાની પ્રતીતિ થાય છે. અને સાથે સાથે સ્વામિનારાયણ ભગવાનનું વિરુદ્ધ કે મારા જનને અંતકાળે જરૂર તેડવા આવવું, વિરુદ્ધ માર્ગેના બદલે સર્વે જનને જણાવવું, એ ભગવાનના પ્રગટપણાનો આજે આ પણ પ્રતાપ છે કે સ્વામિનારાયણ ભગવાન જે અંતકાળે એ દર્શન આપીને પોતાના આશ્રિતને ધામમાં લઈ જતા હતા. પ્રમુખ સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં પણ હજારો એવા પ્રસંગો નોંધાયા છે કે પ્રમુખ સ્વામી મહારાજ સ્વામિનારાયણ ભગવાન ગુણાતીતાનંદ સ્વામી દર્શન આપીને ધામમાં લઈ જાય. એમ આજે પણ એવા પ્રસંગો બને છે કે ભગવાન પોતે દર્શન આપી અને ધામમાં લઈ જાય છે. મહંત સ્વામી મહારાજ દ્વારા આ પરચો આજે પણ ભગવાન પોતે
પૂરી રહ્યા છે. ગઈકાલે મહુવાની અંદર એક પ્રસંગની રજૂઆત થઈ. ભગતજી મહારાજના પરિવારની અંદર એમના ભાઈ નરસિંહભાઈ, એના વંશની અંદર એક હરિભાઈ માંડલિયા પરિવાર, મૂળ તો બ્રાહ્મણ હતા, પણ પછી દરજી વ્યવસાય સ્વીકારી એટલે દરજી તરીકે ઓળખ્યા આપણે, પણ મૂળ છે ને બ્રાહ્મણ પરિવાર હતા. ભગતજી મહારાજનું મૂળ બ્રાહ્મણ, પણ દરજી તરીકેનો વ્યવસાય સ્વીકાર્યો એટલે દરજીમાં ખપી ગયા. પણ ભગતજી મહારાજના વંશજની અંદર કે તેમના ભાઈ નરસિંહભાઈ, એમના વંશજની અંદર હરિભાઈ માંડલિયા, એ પોતે સારંગપુરમાં બુક સ્ટોલની અંદર વર્ષો સુધી સેવા આપી. 22 વર્ષ એમણે પોતે સારંગપુરની અંદર બુક સ્ટોલની અંદર સેવા આપી. એ હરિભાઈ માંડલિયાને થોડા વર્ષો પહેલા હૃદય રોગનો હુમલો આવ્યો. પછી તબિયત બહુ નાદુરસ્ત રહેતી હતી. પછી સ્વામીની આજ્ઞા લઈ અને એમના દીકરાઓ ઘરે લઈ ગયા રાજુલાની અંદર. રાજુલામાં એમના દીકરાને ઘરે રહેતા હતા. 3 દીકરાઓ છે એમના. એમાં મોટા દીકરાને ત્યાં રહેતા હતા પોતે. એમાં પાછી વળીથી તબિયત બગડી. થોડા વર્ષો 2021ની સાલમાં વધારે તબિયત થોડી બગડી અને પછી તો પથારી વચ્ચે ગયા. ડૉક્ટરોએ હાથ ઊંચા કરી દીધા કે હવે લાંબુ રહે એમ નથી. આ બાજુ હરિભાઈને પણ સંકલ્પ કે મહારાજ હવે બાપા ધામમાં લઈ જાય. તો મહંત સાહેબને ફોન કર્યો એમના દીકરાઓએ અને હરિભાઈને આપ્યો. એટલે હરિભાઈ વિનંતી કે બાપા હવે ધામમાં લઈ જાઓ. તો મહંત સાહેબે આશીર્વાદ આપ્યા કે સારું, મહારાજ ધામમાં લઈ જશે. 21 નવેમ્બરનો દિવસ હતો, 21 નવેમ્બર, અને સ્વામી આશીર્વાદ આપ્યા કે મહારાજ ધામમાં લઈ જશે અને સુખ્યા કરશે. તો એમના દીકરાએ પાછું ફોનમાં વાત કરી, બાપા હમણાં ન લઈ જતા, અમારે ઘરે લગ્ન પ્રસંગ છે. એક ભાઈની દીકરીને ત્યાં દીકરીના લગ્ન હતા. 3 ભાઈઓમાંથી એક ભાઈની દીકરીના લગ્ન હતા. કે બાપા હમણાં ન લઈ જતા, અમારે 30 નવેમ્બરે લગ્ન છે, એટલે લગ્ન પ્રસંગ પૂરો થાય પછી લઈ જજો. સાંઈ કે સારું, લગ્ન પ્રસંગ પૂરો થઈ જાય પછી 10મા દિવસે લઈ જઈશું. આવો ચોખ્ખો કોલ આપ્યો સ્વામીએ સ્પષ્ટ. સાંઈ કે લગ્ન પ્રસંગ પૂરો થઈ જાય પછી 10મા દિવસે લઈ જઈશું. અને ખરેખર 21 નવેમ્બરે આશીર્વાદ આપ્યા. 30 નવેમ્બરે લગ્ન થયા અને 9મી ડિસેમ્બરે હરિભાઈને બાપાએ દર્શન આપ્યા. સ્વામિનારાયણ ભગવાને પ્રમુખ સાહેબ મહંત સાહેબના દર્શન થયા હરિભાઈને 9મી ડિસેમ્બરે રાત્રે. અને હરિભાઈ કે મને પ્રમુખ સાહેબ મહારાજ મહંત સાહેબ મહારાજ સ્વામિનારાયણ ભગવાન દર્શન આપે, આરતી લાવો, મારે આરતી કરવી છે. અને હરિભાઈને આરતી આપવામાં આવી. એમણે આરતી ઉતારી, એમને દર્શન થતા હતા. આરતી ઉતારી અને બીજે દિવસે 10મી ડિસેમ્બરે એક્ઝેક્ટ એમને સવારમાં બાબા ધામમાં લઈ ગયા. તો જો આવા કેટલા બધા પ્રસંગો બને છે. તો કાલે 3 દીકરાઓ આવ્યા હતા સ્ટેજ ઉપર. મહંત સાહેબ આજે સ્ટેજ ઉપર આવ્યા અને આભાર વ્યક્ત કર્યો કે બાપા અમને આપે જે બિરુદ આપ્યું છે, સ્વામિનારાયણ ભગવાને બિરુદ આપ્યું છે, તો આપના દ્વારે મહારાજે બિરુદ પોતાનું સાર્થક કર્યું. એટલા માટે અમે આપનો આભાર માનવા માટે આવ્યા છીએ. ઘણા બધા હરિભક્તકારી કે વારાફરતી કોઈને કંઈક બાપાએ જે ઉપકાર કર્યો હોય એનો આભાર વ્યક્ત કરવા માટે આવતા હતા. તો આ પરિવાર પણ 3 ભાઈઓ પોતે સ્ટેજ ઉપર પધાર્યા અને સ્વામીનો આભાર એમને માન્યો. પણ કહેવાનું શું કે સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી પર પધાર્યા અને ગુણાતીત સંત દ્વારા આજે પણ પૃથ્વી પર વિચરી રહ્યા છે. મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રગટ થઈ આપણને દર્શન, કથા, વાર્તા, સમાગમ, વાતું બધું સુખ આપી રહ્યા છે. પ્રગટના જે 4 સુખ, દર્શન, પ્રસાદી, વાતોને મળવું આજે મહંત સ્વામી મહારાજ દ્વારા આપણને સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ થઈ છે. એવા અલૌકિક સુખની પ્રાપ્તિ થઈ છે. અને એમણે કોલ આપ્યો છે કે મહારાજને અનંતકાળે જરૂર કેળવા આવું. કે અક્ષરધામની પ્રાપ્તિનો કોલ આપણને આપ્યો છે. તો આપણે પણ એમની અંદર દ્રઢ પ્રીતિ કરીએ, દ્રઢ પ્રતીતિ કરીએ. એમના આદેશ પ્રમાણે એમના મય થઈને જીવન બનાવીશું તો છતે તે અક્ષરધામની અનુભૂતિ થશે. તેમના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આવું આપણા મોટા ભાગ્ય છે કે ભગવાનની પ્રાપ્તિ થઈ છે. એ પ્રાપ્તિને આપણે જાણીએ, માણીએ અને અખંડ સુખ્યા થઈ શકીએ. એ જ એમના ચરણોમાં પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. આપણું આમંત્રણ સ્વીકારી પૂજ્ય પૂર્ણરામ સ્વામી નવસારી મંદિરના કોઠારી જે આપણને કથા વાર્તાનો ખૂબ જ સરસ લાભ આપ્યો તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ. આપણે કાર્યોની વધારી દેજો. સભાને આપણે પૂર્ણથી
વિદાય શ્લોક કરી આપણે પૂર્ણ કરીશું. ગુણાતીતમ ગુરુ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મનમ વિવાર્યતા સ્વભાવેન સ્વામી નારાયણમ ભજે શ્રી હરિ સાક્ષરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ દિવ્ય રૂપમ શાંતિદમ મુક્તિદમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ શ્રી હરિ. હું જેમના નામ બોલું બેસી રહેજો બધા, તે જરાક આગળ આવીને સંતોનું સ્વાગત કરશે. વિયારાથી પધાર્યા છે કૌશિકભાઈ ભાવસાર આગળ આવશે અને પૂર્ણકામ સ્વામીનું સ્વાગત કરશે. રૂપપડાથી આપણે મનસુખભાઈ આવ્યા છે, મનસુખ કાકાથી પણ આગળ આવશે અને સ્વાગત કરશે. રોહિત કાકા વિયારાથી પધાર્યા છે, તે પણ આગળ આવશે. આપણા બાપુરા તરફથી મધુભાઈ દેસાઈ આગળ આવી સંતોનું સ્વાગત કરશે. ઠાકોરજીના દર્શન કરી પ્રદક્ષિણા કરી સંપૂર્ણ ચરણ સ્પર્શ કરી પ્રસાદ લઈ આપણે સૌ છૂટા પડીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાન